નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 3ના નવા અભ્યાસક્રમ મુજબ પર્યાવરણ વિષયમાં મેળામાં જઈએ એકમ શીખીશું. નમસ્કાર. આજના આપણા આ ખાસ સત્રમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ બોરિંગ માહિતી પર ચર્ચા નથી કરવાના, પણ એકદમ રોમાંચક સફર પર જવાના છીએ. જી હા, આપણે નીતા, રાધા અને તેમના આખા પરિવાર સાથે જઈશું મેળામાં. તમને થતું હશે કે મેળામાં વળી શું સમજવાનું, પણ ખરેખર આ માત્ર એક મેળાની મુલાકાત નથી, પણ યોગ્ય આયોજન અને એકબીજાની કાળજી લઈને કોઈ પણ પ્રવાસને કેવો શાનદાર બનાવી શકાય તેનું બેસ્ટ ઉદાહરણ છે. તો ચાલો ફટાફટ તૈયાર થઈ જાઓ આ મજેદાર સફર માટે. હવે જરા વિચારો, આપણા શહેર કે ગામના ધમધમતા મેળા કરતાં વધુ એક્સાઇટિંગ બીજું શું હોઈ શકે? કશું જ નહીં, ખરું ને? મેળાનું નામ પડે એટલે નાના ભૂલકાઓથી લઈને મોટાઓ સુધી બધાના ચહેરા પર એક મોટી સ્માઇલ આવી જાય. નીતા અને રાધા પણ અત્યારે એટલા જ ઉત્સાહમાં છે. પણ હા, એક પરફેક્ટ અને સેફ ટ્રીપ માટે થોડી તૈયારીઓ તો કરવી પડે ને. તો ચાલો જોઈએ કે નીતાનો પરિવાર આ ધમાકેદાર સફરની શરૂઆત કઈ રીતે કરે છે. જો, અહીં એક બહુ જ સ્વીટ વાત જોવા મળે છે. બાળકો તો ખુશ છે જ, પણ નીતા અને રાધાએ એક બહુ જ સરસ કામ કર્યું. તેમણે તેમના દાદીમાને પણ સાથે આવવા માટે મનાવી લીધા. દાદીમાના પગ દુખે છે, પણ પરિવારના સભ્યો તેમને પૂરો સપોર્ટ આપે છે. દાદીમા પણ એકદમ ખુશ થઈને તૈયાર થઈ જાય છે. અને હા, પોતાની પાણીની બોટલ લેવાનું બિલકુલ ભૂલતા નથી. આના પરથી આપણને એ સમજાય છે કે જ્યારે આપણે ઘરના વડીલોને આપણી ખુશીઓમાં અને આપણા આયોજનમાં સામેલ કરીએ છીએ ને, ત્યારે એનો આનંદ લિટરલી બમણો થઈ જાય છે. હવે આપણે ટાઈમલાઈન જોઈએ. કોઈ પણ સફર હિટ ક્યારે જાય? જ્યારે એનું પ્લાનિંગ મસ્ત હોય. સૌથી પહેલાં મોહન કાકાનો ફોન આવે છે અને એવું નક્કી થાય છે કે તેઓ ડાયરેક્ટ મેળામાં જ મળશે. પછી તો પડોશી સ્નેહા અને રોહિત પણ આ સફરમાં જોડાઈ જાય છે. બધા સાથે મળીને બસ નંબર 401 પકડવા જાય છે. અહીં એક સરસ મજાની વાત એ બની કે બસ આવે ત્યારે કંડક્ટર અને નીતાના પિતા બંને દાદીમાને બસમાં ચડવામાં મદદ કરે છે અને તેમને સિનિયર સિટીઝન માટે રિઝર્વ રાખેલી સીટ પર બેસાડે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં એકબીજાને મદદ કરવી કેટલી અગત્યની છે તેનું આ એક પરફેક્ટ ઉદાહરણ છે. મેળાના મેદાન તરફ આગળ વધતા આ સફર આપણને એક બહુ જ મોટી વાત શીખવે છે. દાદીમા માટે અહીં વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ એકદમ ગેમ ચેન્જર છે. આ દર્શાવે છે કે ઉંમર કે શારીરિક તકલીફ હોવા છતાં જો થોડી પૂર્વ તૈયારી કરીએ તો પરિવારની કોઈ પણ વ્યક્તિ મનોરંજનનો પૂરો આનંદ માણી શકે છે. આ વ્હીલચેરના કારણે દાદીમાની મુસાફરી એકદમ કમ્ફર્ટેબલ બની જાય છે અને તેઓ પણ બાળકોના ઉત્સાહને પૂરેપૂરો એન્જોય કરી શકે છે. ચાલો બસની મુસાફરી પર પાછા ફરીએ. અહીં રોહિતના પિતા એક જવાબદાર નાગરિક તરીકેનું બેસ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. તેમણે ગણતરી કરીને એક્ઝેક્ટ 5 આખી અને 4 અડધી ટિકિટો ખરીદી. અને ખાલી ટિકિટ જ નહીં, તેમણે બાળકોને સેફટીના કેટલાક બહુ જ જરૂરી રૂલ્સ પણ સમજાવ્યા, જેમ કે સીટ પર આરામથી બેસી રહેવું, ચાલુ બસમાં કૂદકા ના મારવા અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પોતાનો હાથ કે માથું ક્યારેય બારીની બહાર ના કાઢવા. બસ આ જ નાના નાના રૂલ્સ આપણી સફરને એકદમ સુરક્ષિત બનાવે છે. હવે બસમાંથી ઉતરીને આખો પરિવાર મેળાના મેઇન ગેટ પર પહોંચે છે. ત્યાં મોહનકાકા અને એમનો પરિવાર પણ રિક્ષામાં આવી જાય છે. હવે જુઓ, અંદર આડેધડ દોડી જવાને બદલે તેઓ એક બહુ જ સ્માર્ટ કામ કરે છે. તેઓ પ્રવેશદ્વાર પર મૂકેલો મેળાનો આખો નકશો જુએ છે. આપણે પણ જ્યારે કોઈ નવી અને મોટી જગ્યાએ જઈએ ત્યારે આવો મેપ જોવો એ સમય બચાવવા અને ખોવાઈ ન જવા માટે ખૂબ જ પાવરફુલ આદત છે. અને નકશાની બાજુમાં જ એક એવી વ્યવસ્થા છે જે તમારે ખાસ નોંધવી જોઈએ. ત્યાં એમ્બ્યુલન્સ, પોલીસ જીપ અને ફાયર એન્જિન એટલે કે અગ્નિશામક વાહન સ્ટેન્ડ બાય પર ઊભા છે. હવે તમને થશે કે મેળામાં આ બધાની શું જરૂર? તો મિત્રો, મેળા જેવી ભીડભાડવાળી જગ્યાએ કોઈ મેડિકલ ઇમરજન્સી આવે કે અચાનક આગ લાગે તો તાત્કાલિક મદદ મળી શકે તે માટે આ વાહનોની હાજરી બિલકુલ અનિવાર્ય છે. આ પબ્લિક સેફટીનો એક અત્યંત ક્રુશિયલ ભાગ છે. ઓકે, હવે ફાઇનલી આપણે પ્રવેશી ચૂક્યા છીએ મેળાની રંગીન અને જાદુઈ દુનિયામાં. ચારે બાજુ જાદુના ખેલ, મોટા મોટા ચકડોળ અને રમકડાની દુકાનો છે. બાળકોનો ઉત્સાહ તો લિટરલી 7મા આસમાને છે. બાળકોએ ભમરડા, કઠપૂટલીઓ અને ઢીંગલીઓ ખરીદી. સ્નેહા અને રાધાએ સુંદર બંગડીઓ લીધી અને પછી બધાએ ભેગા મળીને જાદુના ખેલનો જોરદાર આનંદ માણ્યો. આ જ તો મેળાની ખરી મજા છે ને, જ્યાં દરેક ઉંમરના લોકો માટે કંઈક ને કંઈક રસપ્રદ હોય જ છે. આટલું બધું ફર્યા પછી સ્વાભાવિક છે કે કકડીને ભૂખ લાગી જ હોય. પણ અહીં મોહન કાકા એક બહુ જ ગોલ્ડન રૂલ યાદ કરાવે છે. સ્ટેપ 1, ખાતા પહેલાં હાથ બરાબર ધોવા.
બહાર હોઈએ ત્યારે હેલ્થ માટે આ અત્યંત જરૂરી છે. સ્ટેપ 2, બધાએ એકદમ મસ્ત રીતે પાણીપુરી, ચાટ, છોલે કુલચા અને રબડી સાથે ગરમાગરમ જલેબીની મજા માણી. અને હા, સ્ટેપ 3, જમ્યા પછી બધો જ કચરો ડસ્ટબિનમાં જ નાખ્યો. આ તેમની હાઇજીન અને સ્વચ્છતા પ્રત્યેની અવેરનેસ બતાવે છે. પેટ પૂજા અને મનોરંજન પૂરું થયા પછી જ્યારે તેઓ મેળામાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે એક બહુ જ સરસ દ્રશ્ય જોવા મળ્યું. દાદીમાએ આશ્ચર્યથી પૂછ્યું, જુઓ બાળકો, પેલા પોલીસ ઓફિસરની સાથે કોણ છે? બાળકોએ તરત જ ઓળખી લીધું અને એક સાથે બૂમ પાડી, દાદીમા, તે પોલીસ ડોગ છે. આ કેટલી સરસ વાત છે. મેળાની સુરક્ષા માટે માત્ર માણસો જ નહીં પણ આવા સ્પેશિયલ ટ્રેનિંગ પામેલા શ્વાન પણ ડ્યુટી કરતા હોય છે. આ જોઈને બાળકોને સુરક્ષા વ્યવસ્થા વિશે એક નવી જ જાણકારી મળી. મેળાની આ શાનદાર મુલાકાત પછી હવે સમય છે સ્વાધ્યાયનો. સ્વાધ્યાય એટલે કે જાતે શીખવું અને ચર્ચા કરવી. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ સ્વાધ્યાયને એક સુંદર રંગબેરંગી બોર્ડર સાથે કેટલી મસ્ત રીતે રજૂ કરવામાં આવ્યો છે, જેમાં બધું જ આવરી લેવાયું છે. આપણે જે આખી વાર્તા જોઈ તે માત્ર ટાઈમપાસ નહોતો. દરેક અનુભવ એ શીખવાની એક તક છે. તો ચાલો આપણે આ સફરને એક અર્થપૂર્ણ પાઠમાં કન્વર્ટ કરીએ અને જોઈએ કે આજે આપણે શું નવું શીખ્યા. ચાલો સ્ક્રીન પરના કેટલાક રસપ્રદ મુદ્દાઓ પર ચર્ચા કરીએ. જરા વિચારો તો, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરીએ છીએ? બીજો પ્રશ્ન, કાર, બસ કે સાયકલ ચલાવતી વખતે સેફટીના રૂલ્સ શા માટે ફોલો કરવા જોઈએ? જો આપણે પેલા રોહિતના પિતાની વાત યાદ કરીએ તો આનો જવાબ એકદમ ક્લિયર થઈ જશે. અને ત્રીજી સૌથી રસપ્રદ બાબત, આપણા ઘરના વડીલોને પૂછીએ કે તમારા સમયના મેળા અને આજના મેળામાં શું ફરક હતો? આ પ્રશ્નો પર વિચાર કરવાથી આપણી આસપાસની દુનિયા પ્રત્યેની આપણી સમજ વધુ સ્ટ્રોંગ બનશે. અને આ રહ્યો આપણો સ્વાધ્યાયનો છેલ્લો અને કદાચ સૌથી અગત્યનો પ્રશ્ન. આપણે પહેલાં વાત કરી હતી કે મેળાના એન્ટ્રી ગેટ પર જ ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ ઊભા હતા. પણ ખરેખર વિચારો, આવી ફન અને એન્જોયમેન્ટની જગ્યાએ એની એક્ઝેક્ટ જરૂર શું છે? આ પ્રશ્ન આપણને પબ્લિક સેફટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે તે વિચારવા મજબૂર કરે છે. આ બધું દર્શાવે છે કે આપણું પ્રશાસન લોકોની સુરક્ષા માટે કેટલું એડવાન્સ પ્લાનિંગ કરે છે. તો આખી આ જર્નીના અંતે આપણે એ જ શીખીએ છીએ કે દરેક પ્રવાસ એ માત્ર મોજ મસ્તી જ નથી, પણ એકબીજાની કાળજી, સલામતી અને કોમ્યુનિટી ફિલિંગનો એક અદ્ભુત લેસન છે. નીતાના પરિવારની જેમ જ આપણે પણ એકબીજાનો સાથ આપીને અને નિયમોનું પાલન કરીને કોઈ પણ એક્સપિરિયન્સને બેસ્ટ બનાવી શકીએ છીએ. હવે સવાલ એ છે કે આ બધું શીખ્યા પછી તમારી આગામી સફર તમને ક્યાં લઈ જશે? આજના આ સત્રમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. બસ આમ જ જોડાયેલા રહો અને દરરોજ કંઈક નવું શીખતા રહો. આવજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.